નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। મુસ્લિમ નેતાઓ પર ભડક્યા શેખ હસીના કહ્યું, પોતાની પત્નીઓની સાડી સળગાવો પછી ભારતના બહિષ્કારની વાત કરજો। સુપ્રીમ કોર્ટે તમામ વીવીપીએટી સ્લીપની ગણતરી કરવાની અરજી પર ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો। કંગના રણાવત મંડી લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતશે કે હારશે તે કોમેન્ટ કરીને જણાવજો। મધ્યાહન ભોજન યોજનામાં અનાજની ઓફલાઈન પરમિટ માટે તંત્રની મંજૂરી। પતંજલિની ભ્રામક જાહેરતા સાથે જોડાયેલા કેસમાં બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી। ગુજરાતમાં 5 લાખની લીડના ટાર્ગેટમાં કેટલાક ધારાસભ્યોનો ભોગ લેવાશે, 15,000 બૂથ છે માઇનસ। ઉના તાલુકાના ગીરગઢડાના રત્ન કલાકાર યુવાનને યુવતીના પરિવારજનોએ ત્રાસ આપીને મરી જવા પણ મજબૂર કર્યો। ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ ન્યૂઝ ચેનલ અલ જઝીરાને ગણાવી આતંકી દેશમાં લગાવ્યો પ્રતિબંધ। ઇઝરાયેલની એર સ્ટ્રાઇક બાદ ઈરાન લાલસોળ કહ્યું, જડબાતોડ જવાબ મળશે। ઇમરાન ખાનની સજા માફ કરવા સાથે ફટકાર્યો આકરો દંડ, 10 વર્ષ સુધી કોઈ પદ નહીં ભોગવી શકે। પાટણમાં પાટીદાર સમાજનો મહત્વનો નિર્ણય, પ્રી વેડિંગ કરાવનાર યુગલો નહીં કરાવી શકે સમૂહ લગ્નમાં નોંધણી। આરટીઈની 44,000 જગ્યાઓ માટે 2,35,000 ફોર્મ ભરાયા। આ વર્ષે 38,957 બેઠકોનો થયો ઘટાડો। 238 વખત ચૂંટણી હારી ચૂક્યા છે આ વ્યક્તિ સૌથી વધુ ચૂંટણી હારવાનો ધરાવે છે વર્લ્ડ રેકોર્ડ। પશુપતિ પારસ જેપી નડ્ડાને મળ્યા, બિહારની તમામ લોકસભા બેઠક પર સમર્થનની ખાતરી આપી। પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાથી ચીન કંપનીઓ પરેશાન, શ્રીમકો દેશ છોડવા માંગે છે। હવે જીએસટી અધિકારીઓ મંજૂરી વગર મોટી કંપનીઓની તપાસ કરી શકશે નહીં, સીબીઆઈની નવી માર્ગદર્શિકા। ઓટો સેક્ટરમાં 1 એપ્રિલથી ટોલ ટેક્સ અને કારની કિંમતો સહિત થયા મોટા બદલાવ। બ્રિટિશ સૈનિકો લાંબા વાળ અને દાઢી રાખી શકશે, 100 વર્ષથી લાગેલો પ્રતિબંધ હટાવ્યો। વિજય નાયર મને નહીં પરંતુ આ 2 નેતાઓને કરતા હતા રિપોર્ટ, કેજરીવાલે ઈડી તપાસમાં લીધા 2 મંત્રીઓના નામ। નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ રોજિંદા વપરાશની વસ્તુઓ, તુવેર દાળ, ચોખાના ભાવમાં થયો વધારો। 800થી વધુ દવાઓ આજથી બનશે મોંઘી, તાવ જેવા સામાન્ય સમસ્યામાં વપરાતી દવાઓ પણ સામેલ। લોકસભા ચૂંટણી પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં મોટી રાહત, 19 કિલો એલપીજી સિલિન્ડરમાં 32 રૂપિયાનો ઘટાડો। નીતિન ગડકરીએ ભારતમાં પેટ્રોલ ડીઝલ વાહનોને ખતમ કરવાનો સંકલ્પ કર્યો। આજથી સરકારી યુનિવર્સિટીમાં કોમન એડમિશન પ્રક્રિયા માટેનું રજિસ્ટ્રેશન શરૂ। ખંભાળિયામાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ઉપર મહિલાઓ મેદાનમાં ઉતરી। પીએમ મોદીએ રિઝર્વ બેંકનો 90 રૂપિયાનો વિશેષ સિક્કો બહાર પાડ્યો। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ। પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, 12 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો વીમો, કેન્દ્ર સરકાર ગરીબો માટે સૌથી ચર્ચિત યોજના। મુખ્તાર અંસારીના નિધન પર શોક વ્યક્ત કરવા મોહમ્મદાબાદ પહોંચ્યા અસદુદ્દીન ઓવૈસી, સમર્થકોની ભીડ થઈ એકઠી। બંગાળમાં 1 માસથી અત્યાર સુધીમાં 150 કરોડ રૂપિયાનું રોકડ, સોનું, દારૂ અને નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા। પીજીવીસીએલમાં ફરજ બજાવતા નીરવ દેસાઈ લોકસભા ચૂંટણીમાં આચારસંહિતાનો ભંગ કરતા કોંગ્રેસ દ્વારા વિરોધ। દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનનો શક્તિ પ્રદર્શન, સોનિયા, રાહુલ ગાંધી સહિત 28 પક્ષોના નેતાઓ ભાગ લેશે। ઇઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ થશે, અમેરિકાના રાષ્ટ્રપતિ જોન બાઇડન ખતરનાક હથિયાર વેચશે। રાજા રાણીઓની કર્મભૂમિ ગણાતી મંડી બેઠક પર કંગના રણાવત માટે અગ્નિ પરીક્ષા।
કંબોડિયામાં કૌભાંડમાં ફસાયેલા 250 ભારતીયોને વિદેશી મંત્રાલયની મદદથી સ્વદેશ લવાયા. જેલમાં બંધ અરવિંદ કેજરીવાલે આપી 6 ગેરંટી. પત્ની સુનીતાએ મહારેલીમાં કરી જાહેરતા. 11 કરોડથી વધારે રામના નામ. બિકાનેરનો અનોખો સ્તંભ જોવા માટે દૂર દેશ વિદેશથી આવે છે ભાવિ ભક્ત. સાબરકાંઠા વિવાદ મામલે મુખ્યમંત્રી સાથેની બેઠક પૂર્ણ. કોકડું ઉકેલવા સીએમએ આપ્યા આ આદેશ. ખોડલધામના ટ્રસ્ટી નરેશભાઈ પટેલે કાજલ હિન્દુસ્તાનીએ આપેલા નિવેદન અંગે આપ્યું મોટું નિવેદન. અરવિંદ કેજરીવાલને સીએમ પદથી હટાવવાની માંગ કરતી વધુ એક અરજી હાઈકોર્ટમાં દાખલ. 1 એપ્રિલથી એલપીજી સિલિન્ડર પર 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ. કરોડો લોકોને ફાયદો. મોબાઈલ ફોન યુઝરો માટે અગત્યના સમાચાર. 15 એપ્રિલે યુએસએસડી સર્વિસ બંધ થઈ જશે. સરકારે ટેલિકોમ કંપનીઓને આપી સૂચના. અરબ દેશો ઇઝરાયલને માન્યતા આપવા તૈયાર. બાઇડનનો દાવો. કેન્દ્રએ વેપારીઓને ભાવ નિયંત્રણમાં રાખવા માટે ઘઉંનો સ્ટોક જાહેર કરવા જણાવ્યું. ગાઝામાં મહિલાઓના અંડરગાર્મેન્ટ સાથે જોવા મળ્યા નેતન્યાહુના સૈનિકો. લોકોમાં જોવા મળ્યો રોષ. માલદીવના રાષ્ટ્રપતિએ પોતાના દેશના નેતા પર વિદેશી રાજદૂત હોવાનો ગંભીર આરોપ લગાવ્યો. અમદાવાદમાં ગરમીના લીધે આવકમાં ઘટાડો થતા લીલા શાકભાજીના ભાવમાં કિલોએ 10 થી 20 રૂપિયાનો વધારો. તાલિબાને અફઘાન મહિલાઓ માટે જારી કર્યા નવા આદેશ. નરકથી પણ ખરાબ હશે જીવન. સુરતમાં વધુ એક બોગસ ડિગ્રીનું રેકેટ ઝડપાયું. તનની ધરપકડ. મુંબઈથી પુણે, નાસિક અને શેરડી માટે ટેક્સીના ભાડામાં થયો વધારો. 1 એપ્રિલથી સોલાર મોડ્યુલરની આયાત પર ફરીથી નિયંત્રણો લાદવામાં આવશે. રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીના 124 ક્વિન્ટલની આવક. 1 મણના 550 થી 850 સુધીના ભાવ બોલાયા. કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને લઈને પાટીદાર સમાજે રેલી યોજી નોંધાવ્યો વિરોધ. દિલ્હી સરકારની મુશ્કેલીઓ વધી. ઈડીએ સીએમ કેજરીવાલના વધુ એક મંત્રીને સમન પાઠવ્યા. કેજરીવાલ, કૈલાશ ગેહલોત બાદ હવે સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં વધારો. ગૃહ મંત્રાલયે આપ્યો તાબડતોડ આદેશ. ફિલ્મી અભિનેત્રી કંગના રણાવતે મંડી સંસદીય મત વિસ્તારમાં રોડ શો કરી અને ચૂંટણી પ્રચારની કરી શરૂઆત. ભાજપ સાથે જોડાતા નેતાને એર ઇન્ડિયા માટે વિમાનો લીઝ પર લેવાના કૌભાંડમાં સીબીઆઈએ ક્લીન ચીટ આપી. અમેરિકામાં ટૂંક સમયમાં H-1B વિઝા માટે લોટરી સિસ્ટમ શરૂ થશે. ભારતીયોને થશે ફાયદો. વાહન ચાલકો માટે ખુશખબર. ટોલ પ્લાઝા અને ફાસ્ટેગની કોઈ ઝંઝટ નહીં. સેટેલાઇટથી સીધા જ કપાશે ટોલના પૈસા. ફરી ગુંજ્યો અનામત આંદોલનનો મુદ્દો. પાટણમાં ઠાકોરને જીતાડવા પાટીદારોએ કેમ લીધા શપથ. અમેરિકા, જર્મની પછી હવે સંયુક્ત રાષ્ટ્રએ પણ કેજરીવાલ અને કોંગ્રેસ પર જાહેર કર્યું નિવેદન. 1 એપ્રિલથી ઈ-ઇન્સ્યોરન્સ એકાઉન્ટ ફરજિયાત. વીમા પોલિસી ફક્ત ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં જ જારી કરવામાં આવશે. ચાઇનીઝ એપ ટિકટોકને વધુ મુશ્કેલી. અમેરિકા બાદ હવે આ મુસ્લિમ દેશોમાં પ્રતિબંધની ઉઠી માંગ. જંગલ વિસ્તારના બોર્ડર ઉપર આવેલા ગામો અને ખેડૂતોના વન વિભાગના વિવિધ પ્રશ્નો અને માંગને લઈને ગીરગઢડા ખાતે જામવાળા રોડ ઉપર ઉપવાસ આંદોલન પર બેઠેલા ખેડૂતોનો આજે 6થો દિવસ. રામલલ્લાના દર્શનને લઈને નવું અપડેટ. મંદિર 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી 24 કલાક ખુલ્લું રહેશે. ભારતીય રિઝર્વ બેંકે 1 એપ્રિલથી 2000 રૂપિયાની નોટ બદલવા અથવા જમા કરવાની સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો. ગૂગલનું અત્યાર સુધીમાં સૌથી મોટું પગલું. 1 કરોડ 2 લાખ એકાઉન્ટ બ્લોક કર્યા. બોલિવૂડ અભિનેત્રી કંગનાએ રાહુલ ગાંધીની મજાક ઉડાવી. કહ્યું હવે સોફ્ટવેર અપડેટ નહીં થઈ શકે. ગુજરાતમાં કોંગ્રેસના વળતા પડી. લોકસભા ચૂંટણી પહેલા મહામંત્રીએ રાજીનામું આપ્યું. રશિયા યુક્રેન યુદ્ધની ઇફેક્ટ. અમેરિકાની સેના પાસે તોપના ગોળાની અસર. તુર્કી સાથે કરી ડીલ.
ભારતમાં ગેમિંગ કંપનીઓનો બિઝનેસોએ જોર પકડ્યું. 2028 સુધીમાં આવક $6 મિલિયન સુધી પહોંચી જશે.